નમસ્કાર, લોકસત્તા વડોદરામાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના અને વડાપ્રધાનનું સપનું એવી અમદાવાદથી મુંબઈ સુધીની બુલેટ ટ્રેનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે નવસારીની વેલ્યુએશન કમિટી શહેરમાં આવી હતી અને વેલ્યુએશન કમિટી દ્વારા બુલેટ ટ્રેન વચ્ચે આવતા પંડ્યા બ્રિજ નીચેની જગ્યાની વેલ્યુએશન કરવા તમામ વિગતો મેળવી જમીનની કિંમતો જાણવાની કોશિશ કરવામાં આવી હતી। નવાયાર સ્થિત પંડ્યા બ્રિજ નીચે આવેલ જમીનનું વેલ્યુએશન કરવાનું હોવાથી માપણી કરી લીધી હતી અને જમીન કે દુકાન માલિકની વિગતો મેળવી હતી। પંડ્યા બ્રિજ નીચે મોટાભાગે ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે, સાથે જ નાનાવટી ચાલ પણ આવે છે, જેનું પણ વેલ્યુએશન કરવામાં આવ્યું હતું। કલેક્ટર દ્વારા જમીન સંપાદન માટે અમારા વિસ્તારની તમામ નાણાવટી ચાલી અને આગળના દુકાનોના ભાગ તમામ જમીનો સંપાદન કરવાની 30/6 નોટિસો આપવામાં આવેલી છે પેપરના માધ્યમથી। હવે અહીંયા જેના રહીશો છે, દુકાનદારો છે, જે બહુ મધ્યમ વર્ગ અને એનાથી નીચેના મધ્યમ વર્ગના છે, અમે તમામ અમારી આવક પ્રમાણે એટલો ધંધો નથી અહીંયા કે જેટલો અમે અમારે ફેમિલી પૂરતું કરી શકીએ, એટલે દરેકના પોતપોતાના આવકના સ્ત્રોતો પણ બીજા શોધેલા છે ઓલરેડી। હવે જો આ જમીન સંપાદન થાય અને અમને વળતર પૂરેપૂરું એવું ના મળે કે જે અમે આગળ જતાં બીજા આ 30 મીટરનો રોડ છે, તો આ 30 મીટરના રોડ પર આજકાલ દુકાનો કરોડો રૂપિયામાં મળે છે। મેં ઘણા વર્ષોથી અહીંયા આગળ ફરસાણનો ધંધો કરું છું। અહીંયા આગળથી બુલેટ ટ્રેન પસાર થાય છે, અમારે ખુશી છે, પણ આ લોકો અમારું વળતરનું ધ્યાન રાખતા નથી। વારે માપ લેવા અને નોંધણી કરવા માટે આવે છે, પણ શું અમને વળતર આપશે એનું આ લોકો કશી પણ વાત કે જાણ અમને કરતા નથી। અને મારી દુકાનના આજુબાજુમાં લગભગ 4 કિલોમીટરની રેન્જની અંદર આજે એક સાયકલની દુકાન મારી એકલી જ છે, અને આ સાયકલની દુકાનની અંદર આ મારો ત્રીજી પેઢી એમ કહેતો ચાલે, 80 વર્ષની દુકાન છે। હવે રાષ્ટ્રીય યોજના છે, અમે એમાં સહભાગી થવા તૈયાર છે, પણ એ રાષ્ટ્રીય યોજનાની અંદર અમે જે અમારા જીવનનો જે ભોગ આપીએ છીએ એનું પણ અમને કંઈક વ્યવસ્થિત સારું વળતર મળવું જોઈએ। અત્યારે જે અમારું તૂટી રહ્યું છે, કોરોનામાં તૂટી રહ્યું છે, મહામારી કોરોના છે, રોટીરોજી અત્યારે ચાલતી પણ નથી ને એમાં અમને આ દુકાનોથી બેઘર કરવાના છે, ઘરથી બેઘર કરવાના છે, તો અમે કઈ જઈશું એનો મોટો પ્રશ્ન છે। એ અમારી 60-70 સાલ જૂની દુકાન છે। અત્યારે આ લોકોએ બુલેટ ટ્રેનની અંદર ફરજિયાત સંપાદન કરી અને અમારી દુકાનને આજીવિકા જે છે એ લઈ રહ્યા છે। એની સામે અમને જનમહેલની અંદર જે 90 વર્ષના ભાડા પટ્ટા પર આવેલી છે પીપીપી ધોરણ પર, તેમાં પણ અમને જો દુકાન લેવા મળે અને અમને દુકાન લઈ આપે તો અમે રાજી ખુશી આપવા તૈયાર છીએ। ઘણા વર્ષોથી અહીંયા ટાવર્સનો બિઝનેસ કરીએ છીએ। અહીંયા ટાવર્સનું માર્કેટ છે, આ માર્કેટ અહીંથી હટી જશે અને મેન માર્કેટમાં છે આ જગ્યા, બરાબર છે। અહીંયાથી હટ્યા પછી અમને અમારો ધંધો મળશે, રોજીરોટી મળશે કે નહીં મળે એ અમને આનું કોઈક પણ સરકાર સામેથી એવું કશું મળેલું નથી। આજે અમારી જે માર્કેટમાં ધંધો છે ટાવર્સનો, કે જે અમે આજે પેઢી લઈને બેઠા છે, જેની ઉપર અમારું ઘર ચાલે છે, કાલ ઉઠીને અમને આવું લોકેશન મળશે કે નહીં મળે। તો આ વેલ્યુએશન બાદ કેન્દ્ર સરકાર દ્વારા જે લોકોની જમીન કે દુકાન બુલેટ ટ્રેનમાં કપાત થાય છે તેમને યોગ્ય વળતર આપવામાં આવશે તેવી ચર્ચા થઈ રહી છે। બીજા અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।